સયાજી હોસ્પિટલમાં મૃતક પરિવારોનો આક્રંદ કાળજો કંપાવી મૂકે તેવું શું સરકાર આ આંસુ લૂછી શકે છે? વડોદરાના પાદરામાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનામાં 9 જેટલા નિર્દોષ લોકોને વગર માંગે મોત મળ્યું છે. બહેરા અને આંધળા બની ગયેલા તંત્રને પાપે અનેક પરિવારોએ આજે આધાર ગુમાવ્યા છે. કોઈકે માસૂમ બાળક ગુમાવ્યું છે તો કોઈએ ઘરના મોભીને. 9 લોકોની ગંભીરા બ્રિજની સવારની સફર અંતિમ સફર બની રહી હતી. જોકે તેમના પરિવારો માટે આ સફર ક્યારેય ન ભૂલાય તેવી દુઃખદ સફર બની છે. મૃતક અને ઘાયલોના પરિવારોના આક્રંદથી આજે સયાજી હોસ્પિટલની કાઠમીણ દિવાલો પણ કંપી ઉઠી હતી. પરિવારે વાલસોયાને ગુમાવતા માતા અને પરિજનોની અસહ્ય પીડાના દ્રશ્યો ક્યાં સુધી જોવા પડશે સરકાર? સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. છોકરી છે મારી. કોણ હતું તમારું? પપ્પા. પપ્પા તે કેવી રીતે ક્યાં જતા હતા? શું થયું? બગદાના જતા હતા. બગદાણા જતા? કેટલા લોકો હતા એવું તો મને ગાડીમાં? ગાડીમાં તો ખાસા હતા પણ અમે તો ઘેર હતા. પણ અમે તો કોનવાયા ખબર નહીં. મારો ભાઈ છે, ભાઈનો છોકરો છે, ભત્રીજી, ભાભી, આખું પરિવાર જ બગદાના જતા હતા. શું કરવા જતા હતા બગદાણા? ગુરુ પૂનમ ભરવા જતા હતા. 7 વાગ્યે. હડા સાથે. ઘરેથી કેટલા વાગે નીકળ્યા હતા? 6 વાગ્યે, 6:30. એટલે બધા એક જ હા, આખી ફેમિલી. મારે ઘરવાળા હતા કોનવાથી. શું નામ તમારું? વખતસિંહ મનુ.